ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ તુવેરની. હવે તુવેરની જે ઉપજ છે આપણી, એ ઉપજ પર આપણે આ વર્ષે સિઝનની શરૂઆત થઈ ત્યાર પહેલાથી જ આપ સૌની સાથે જોડાયા છીએ અને નિયમિત એપિસોડ આપ સૌને આપતા રહ્યા છીએ. તુવેરની ઉપજથી માંડી અને ખપત અને એકંદર બજાર સ્થિતિ જે કાંઈ અત્યાર સુધી રહી હોય એના પણ સમાચાર આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે એકંદર આ વર્ષની આખી સિઝન આપણી તુવેરના બજાર ભાવની કેવી રહી શકે એના સંકેતો અને એના અંદાજો પણ આપ સૌની સામે બહુ સટીક રૂપમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. હવે આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા અને પાછળની આપણી છેલ્લી તુવેર ઉપરની ચર્ચા વચ્ચે 10 દિવસનો સમય વીતી ગયો છે અને વીતેલા 10 દિવસ દરમિયાન આપણે તુવેર પર જે ચર્ચા નથી કરી એનું કારણ હતું તુવેરના બજારમાં એવી ચર્ચા કરવાની જરૂરિયાત ઊભી થાય એવો કોઈ મુદ્દો ઉપસ્થિત થયેલો નહોતો. એટલે કે બજારમાં બહુ મોટો સુધારો બને કે બજારમાં બહુ મોટો કડાકો બોલે આવું કશું હતું નહીં. એટલે સામાન્ય રૂપમાં બજાર ચાલતું હતું અને તેથી આપણે વચ્ચેના દિવસો દરમિયાન એના ઉપર ચર્ચા નહોતી કરી. હવે આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે બજારની સાથે જોડાયેલી કેટલીક નવી ખબરો સાથે સાથે બજારના વર્તમાન પછી આવનારા નજીકના દિવસોમાં એકંદર ફેરફાર બને તો કેવો ફેરફાર બને, સાથે સાથે લાંબા ગાળે આપણે તુવેરના પાક પર અત્યારે હવે કેવી રીતે વિચારીએ, આ તમામ મુદ્દાઓ સાથેની વિસ્તૃત ચર્ચા એટલે આજની આપણી તુવેર સંબંધિત ચર્ચા. મિત્રો, તો આજના આપણા આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણી તુવેરની ઉપજ આ વર્ષમાં બજાર ભાવને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા આપણને ખેડૂત તરીકે આપે એવો માહોલ શરૂઆતથી જ નહોતો, હજી પણ નથી. અને એકંદર આપણે જોઈએ તો આખી આ વર્ષની સિઝનમાં એવું નહીં થાય એવું અત્યારે લાગી રહ્યું છે. તેમ છતાં પણ આખરે કોઈ પણ ઉપજ હોય અને બજાર હોય એની અંદર કોઈને કોઈ એવી ઘટના દુર્ઘટના બને આકસ્મિક રૂપમાં કે એની અસર નીચે બજારમાં ફેરફારો બની શકે, પણ એ આકસ્મિક ઘટનાઓ જે કાંઈ બનવાની હોય એના કોઈ પૂર્વ અનુમાન ન હોય. એટલે અત્યારે આપણે જે કાંઈ સ્થિતિમાં છીએ એ સ્થિતિ જે રૂપમાં છે એ રૂપમાં હવે પછી કઈ દિશા આપણને આપે અને એકંદર શું થઈ શકે એની ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ એક વખત આપણે જોઈ લઈએ. તો આજે તારીખ છે 23 ફેબ્રુઆરી 2026 અને વાર છે સોમવાર. સોમવારનો દિવસ છે એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં અઠવાડિક કામકાજનો પહેલો દિવસ છે. તો આજના સોમવારના એટલે કે અઠવાડિયાના પહેલા દિવસે આપણું તુવેરનું જે કાંઈ બજાર ખુલ્યું એ બજાર એકંદર ખરીદીના ઉત્સાહ સાથે 10, 15 કે 20 રૂપિયાના ભાવોમાં સુધારા સાથે ખુલ્યું છે. અને બજારમાં આપણે જોઈએ તો આપણી નવી તુવેરની ઉપજ નીચલો દરજ્જો 1425 રૂપિયાથી શરૂ થાય અને ઊંચામાં 1700 રૂપિયા કે 1725 રૂપિયા સુધી પણ આજના દિવસે સારામાં સારી ક્વોલિટીની આપણી તુવેર બજારમાં વેચાતી આપણે જોઈ. હવે એકંદર આપણે એવરેજ ભાવ જોઈએ તો એવરેજ ભાવ એટલે લગભગ 1500 રૂપિયાથી લઈ અને 1625 રૂપિયાની વચ્ચેનો કે 1650 રૂપિયા વચ્ચેનો એવરેજ ભાવ આપણે સમજવો જોઈએ. આ ભાવની સ્થિતિ આપણા ગુજરાતની અને મહારાષ્ટ્રમાં આપણા કરતા 20 કિલોના હિસાબથી આપણે જોઈએ તો લગભગ 35 રૂપિયા, 40 રૂપિયા કે ક્યારેક 50 રૂપિયા બજાર આગળ રહી જતું હોય એવી સ્થિતિ રહેતી હોય છે. એટલે ત્યાં એ પ્રમાણે બજારો ચાલી રહ્યા છે. હવે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ તો આપણે એપિસોડ નથી આપ્યો, પણ આપણા કેટલાક દર્શકો તરફથી જે સવાલ આવે છે એ સવાલ એવો આવે છે કે તુવેરને અત્યારે વેચાય કે લાંબા સમય માટે સંગ્રહી રખાય, ટૂંકા ગાળા માટે સંગ્રહી રખાય, ભાવોમાં વધારો ક્યારે મળે, કેટલો મળે. તો આ જે સવાલો આવે આપણા ખેડૂતો તરફથી એ સવાલો સ્વાભાવિક હોય છે, પણ ખેડૂત તરીકે આપણે ભાવોની જે કાંઈ અપેક્ષા રાખતા હોઈએ એ અપેક્ષાને પણ આપણે અવશ્ય થોડી સમજી અને રાખવાની જરૂર હોય છે. તુવેરના અત્યારના આપણા બજાર ભાવ એટલે આપણને ખેડૂતને એકંદર જ્યારે આપણે તુવેરનું વાવેતર કર્યું હોય ત્યારે જે અપેક્ષા હોય એના કરતા અત્યારે ભાવ નીચા નથી ચાલી રહ્યા. બજાર સારામાં સારું ચાલી રહ્યું છે અને
અત્યારના બજાર પ્રમાણે આપણે તુવેર વેચવાનો નિર્ણય કરવો હોય તો પણ ખોટો નિર્ણય નથી. 5-15 દિવસ આપણે સાચવવા માંગતા હોઈએ, મહિનાભર માટે સાચવવા માંગતા હોઈએ તો સમયગાળો જે કાંઈ 5-15 દિવસ કે મહિના દાડાનો આગળનો છે એ દિવસો દરમિયાન પણ બજારમાં કોઈ મોટા ઘટાડાના ભડાકા બોલી જાય એવી શક્યતા નથી. સામાન્ય રૂપમાં બજાર બની રહે અથવા તો થોડો ઘણો બજારમાં સુધારો પણ બને આવનારા દિવસોમાં. એટલે બજાર અત્યારે જે દરજ્જો છે એ દરજ્જો એકંદર સારામાં સારો દરજ્જો છે. અત્યારે આપણે વેચવી છે તો વેચીએ, કાંઈ વાંધો નથી. કોઈ પણ પ્રકારનું નુકસાન અત્યારે વેચીએ તો ભાવોના હિસાબથી આપણે સમજવું નહીં જોઈએ. આવનારા સમયમાં આપણે ગમે ત્યારે વેચીએ તો પણ આ વર્ષનું બજાર એકંદર સારું રહેવાની શક્યતા છે. પણ આપણા કોઈ ખેડૂતોને અપેક્ષા થોડી વધારે હોય કે આપણા તુવેરના ભાવ આપણા હાથમાં 2000 રૂપિયા આવે, 2200 રૂપિયા આવે કે 2500 રૂપિયાની અપેક્ષા પણ કોઈ ખેડૂત રાખીને બેઠા હોય તો આવા ખેડૂતો માટે અત્યારના સમયે નજીકના દિવસોમાં બહુ મોટો ભાવ વધારો થઈ જવાની શક્યતા નથી. અને ન હોય એટલા માટે કે અત્યારે પીક સિઝન છે, દરેક જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં આવકો થઈ રહી છે અને પુષ્કળ પ્રમાણમાં થતી આવકો છતાં પણ બજાર સારી રીતે બન્યું રહ્યું હોય એ જ આપણા માટે સારા સમાચાર ગણાય. બહુ ઊંચા ભાવ આપણે લેવા હોય તો એને માટે ખૂબ લાંબી ધીરજ પણ રાખવી પડતી હોય છે. 2 મહિના, 4 મહિના, 6 મહિના કે નવી સિઝન આવે અને છેલ્લો સમય 3-4 મહિનાનો કે 2 મહિનાનો જે પાછળ બાકી બચે એ સમયગાળા દરમિયાન બજારમાં બહુ મોટી ઘટ ઊભી થાય અને મોટા પાયે ભાવોમાં વધારો થાય એવું બને અને આપણને આ પ્રમાણેના ઊંચા દરજ્જાના ભાવો મળી શકે. પણ આપણે 2500 રૂપિયાનો ભાવ જોઈએ છે ને અત્યારે જ બજારમાં થઈ જાય, આપણે 2200 રૂપિયાનો ભાવ જોઈએ છે ને અત્યારે જ બજારમાં થઈ જાય, આવી અપેક્ષા જો આપણે રાખતા હોઈએ તો આ અપેક્ષા આપણી વ્યાજબી નથી. બજાર અત્યારે વ્યાજબી દરજ્જે ચાલી રહ્યું છે. આપણે વેચવા માંગતા હોઈએ તો વેચી દેવું જોઈએ અને આપણે બહુ ઊંચો ભાવ મેળવવા માંગતા હોઈએ તો જોખમ ખેડવું જોઈએ, લાંબા સમય સુધી રાહ જોવી જોઈએ. અને એ બધું જ થઈ ગયા પછી પણ આખરે બજાર છે તમામ શક્યતાઓ સુધારાની હોવા છતાં પણ કોઈ બાજુથી કોઈ દુર્ઘટના દાખલ થાય બજારમાં તો વધવાની તમામ શક્યતાઓ ભૂસાઈ જાય અને નવેસરથી બજાર ભાવનું નવું પ્રકરણ પણ લખાઈ શકતું હોય છે અને આવું ઘણી વખત ઘણી ઉપજમાં બનતું હોય છે. એટલે આ દરેક મુદ્દાઓ જે કાંઈ છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરીએ. હવે તુવેરના ભાવ અત્યારે જે દરજ્જે છે એ દરજ્જો એટલે ઊંચામાં ઊંચો દરજ્જો આપણે ત્યાં જે આપણને જોવા મળી રહ્યો છે એ 1700 રૂપિયા, 1715-20 રૂપિયા સુધી પહોંચતી આપણે જોઈ રહ્યા છીએ. તુવેરની ખરીદ વેચાણની પ્રક્રિયા, હવે આ પ્રક્રિયા જે ભાવના લેવલે થઈ રહી છે એની સામે થોડા દિવસ પહેલા આપણે 1800 રૂપિયાના ભાવથી પણ તુવેરને વેચાતી જોઈતી. એટલે ત્યાર પછીના જે દિવસો ગયા એ દિવસો દરમિયાન આપણા કેટલાક ખેડૂતોને ભાવ ઘટી ગયા એવું લાગતું હોય પણ આખરે બજારમાં કોઈ પણ પ્રકારનો ભાવોમાં ઘટાડો નથી. આપણને અત્યારે 1800 રૂપિયાના ભાવથી કે 1825 રૂપિયાના ભાવથી તુવેર વેચાતી ન દેખાતી હોય તો એનો એક અર્થ એ છે કે બજારમાં એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી કે જેનો ભાવ 1800 રૂપિયા ભરવાની ઈચ્છા ખરીદનારને થાય આવી ક્વોલિટી પકડ થઈ ગઈ છે. જે ખેડૂતોએ ખૂબ સારી ક્વોલિટી એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટીની તુવેર પકવી હોય આ ખેડૂતો અત્યારે હવે બજારમાં આવતા જ બંધ થઈ ગયા છે. બજારમાં જે આવી રહી છે આપણી તુવેર એ તુવેર એટલે સુપર બેસ્ટ ક્વોલિટી સુધીનો દરજ્જો આવી રહ્યો છે અને સુપર બેસ્ટ ક્વોલિટી સુધીના દરજ્જાના ભાવ પણ આપણને મળી રહ્યા છે. એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી મોટા ભાગના ખેડૂતો પકડ કરી અને બેસી ગયા હોય એવું અત્યારે લાગે છે. પછી એ આપણું ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય એ દરજ્જાની તુવેર ખેડૂતોએ સાચવી રાખી છે અને એ જે સાચવી રાખી છે એના કારણે એ દરજ્જો બજારમાં ન આવે અને તેથી એ દરજ્જાનો ભાવ આપણને બજારમાં જોવા ન મળે. પણ બજાર કોઈ બાજુથી બિલકુલ ઘસાયું નથી. જે કાંઈ ફરક આપણને દેખાતો હોય એ ફરક માત્ર ને માત્ર ક્વોલિટી અને થોડી વધારે થતી અત્યારની આવકોના આધારે દેખાઈ રહ્યો છે. બજારમાં ઘટ નથી. આવનારા દિવસોમાં પણ સામાન્ય ચિત્ર જોઈએ તો ઘટની કોઈ શંકા કુશંકા કરવાની પણ જરૂર નથી. અવશ્ય બજાર જળવાઈ રહેશે.
જેટલો સમય લાંબો જશે એટલો વિશેષ ફાયદો થવાની શક્યતાઓ પણ બજારમાં છે. એટલે આપણી પાસે જે કાંઈ તુવેર ઉપજ હોય એ ઉપજને આપણે કેવા ભાવથી વેચવી છે અને ક્યાં સુધી આપણે સાચવી રાખી શકીએ, આપણે કેટલી ધીરજ રાખી શકીએ અને લાંબો સમય સાચવવા સુધીની આપણી ક્ષમતા છે કે કેમ, આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ આપણી ઉપજ પર નિર્ણય કરીએ મિત્રો. તો આજના દિવસે આપણી તુવેરની ઉપજની વર્તમાન બજાર સ્થિતિ, તુવેરની ઉપજનું જે કાંઈ એકંદર ફંડામેન્ટલ છે એની ચર્ચા પાછળના એપિસોડમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આપણે કરતા રહ્યા છીએ. અને આવનારી આખી સિઝન એકંદર ભાવોને લઈને ભરોસામંદ સિઝન અવશ્ય છે. એટલે આ જે કાંઈ બજાર સ્થિતિ અત્યારની અને આવનારા સમયના સંકેતોની ચર્ચા આપણે કરીએ છીએ, એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે ખૂબ અગત્યની ચર્ચા મિત્રો. તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આજની આ તુવેર સંબંધિત ચર્ચા પહોંચે એટલા માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે આજના દિવસે તુવેર પર આટલું જ. જય કિસાન, જય ભારત.